કોઈ નેતા માટે આટલી બધી પ્રશંસા? આવું કેમ હોઈ શકે? આજે આપણે એક એવા વાયરલ લખાણને સમજવાનો પ્રયત્ન કરીશું જેમાં એક રાજકીય નેતા માટે પ્રશંસાના પૂરેપૂરા 20 કારણો આપવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કે આ લખાણ એમના વિશે કેવી છબી ઊભી કરે છે. હું ઈચ્છું છું કે નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન રહે. જો આ કોઈ સામાન્ય વાક્ય નથી, આની પાછળ એક ખૂબ જ મજબૂત લાગણી જોડાયેલી છે. આટલી ઊંડી પ્રશંસા પાછળ આખરે કયા કારણો હોઈ શકે એ જાણવું રસપ્રદ રહેશે. તો આ જે ઈચ્છા છે ને એને સાચી ઠેરવવા માટે આ વાયરલ લખાણમાં 20 અલગ અલગ કારણો આપેલા છે. તો ચાલો આપણે એ જ કારણોને એક પછી એક સમજીએ અને જોઈએ કે એમના આધારે એક નેતાનું કેવું ચિત્ર તૈયાર થાય છે. તો સૌથી પહેલો મુદ્દો છે એમની દોષરહિત જાહેર છબી. મતલબ કે આ લખાણ એમના બાહ્ય વ્યક્તિત્વને શક્તિ અને સંપૂર્ણતાના પ્રતીક તરીકે કેવી રીતે રજૂ કરે છે. આ છબીનો પાયો છે એકદમ પરફેક્ટ દેખાવ. લખાણ એવો દાવો કરે છે કે તેઓ ક્યારેય લઘર-વઘર કપડામાં, વિખરાયેલા વાળમાં કે પછી કોઈ પણ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા જ નથી મળતા. એનાથી એમની એકદમ વ્યવસ્થિત અને પ્રભાવશાળી છબી ઊભી થાય છે. વાત ખાલી સુઘડતાની નથી, વાત છે બહુમુખી દેખાવની. જેમ કે ભગવા વસ્ત્રો પહેરે તો સાધુ જેવા દેખાય, લશ્કરી પોશાકમાં હોય તો એકદમ સૈનિક જેવા લાગે, અને રોજિંદા કપડામાં તો એક દિવ્ય રાજપુરુષ. લખાણમાં તો એવું પણ કહેવાયું છે કે ખુમારી, ખાનદાની અને ખમીરનો એવો ત્રિવેણી સંગમ છે કે કોઈ અપ્સરા પણ મોહી પડે. આ બતાવે છે કે દેખાવને પરિસ્થિતિ પ્રમાણે બદલવાની એક કળા તરીકે જોવામાં આવે છે. અને પછી આવે છે બોડી લેંગ્વેજ. લખાણ કહે છે તેમની બોડી લેંગ્વેજ અત્યંત પ્રભાવક છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે. વિશ્વની કોઈ પણ મહાન હસ્તી સાથે ઊભા હોય ત્યારે તેમની પ્રતિભા જ શ્રેષ્ઠ દેખાય છે. અન્ય પ્રતિભાઓ વામણી લાગે છે. આ શબ્દો પરથી ખ્યાલ આવે છે કે લખાણ એમની શારીરિક હાજરીને દુનિયાના મંચ પર કેટલી દમદાર માને છે. ચાલો હવે બીજા મુદ્દા પર જઈએ, એમની અવિરત કાર્યનિષ્ઠા. અહીંયા આપણે લખાણમાં જે અમાનવીય શિસ્ત અને સમર્પણની વાત કરવામાં આવી છે એને જરા નજીકથી જોઈશું. 18થી 20 કલાક. હા, લખાણ એવો દાવો કરે છે કે 72 વર્ષની ઉંમરે પણ તેઓ રોજ આટલા કલાક કામ કરે છે. હવે આ એક જ આંકડો એમની કાર્યનિષ્ઠા વિશે ઘણું બધું કહી જાય છે, ખરું ને? અને આ અથાક મહેનતની વાતને વધુ મજબૂત કરવા માટે લખાણમાં બીજા પણ પુરાવા આપવામાં આવ્યા છે. જેમ કે તેઓ ક્યારેય એક પણ રજા નથી લેતા, ક્યારે બીમાર નથી પડતા અને આટલા કલાકો કામ કરવા છતાં ક્યારે બગાસું ખાતા પણ જોવા નથી મળ્યા. એટલું જ નહીં, પરિવાર સાથે કોઈ લગાવ નથી, જેથી ભત્રીજાવાદને કોઈ સ્થાન જ નથી. આ બધી વાતોથી એક અતૂટ સમર્પણની છબી વધુ મજબૂત બને છે. તો દેખાવ અને મહેનત પછી હવે વાત કરીએ નેતૃત્વની કળાની. આખરે એક નેતાને શું મહાન બનાવે છે? ચાલો જોઈએ કે આ લખાણ એમના નેતૃત્વના કયા ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાત આવે છે વાણીની વ્યૂહરચનાની. લખાણ કહે છે કે તેઓ એ જાણે છે કે શું કહેવું અને ક્યારે કહેવું. પણ એનાથી પણ વધુ મહત્વનું, એ પણ જાણે છે કે સામેવાળાને ચૂપ કેવી રીતે કરવો. એટલે કે એમનું નેતૃત્વ ખાલી બોલવામાં જ નથી, પણ ક્યારેક મૌન રહેવામાં અને બીજાને મૌન કરાવવામાં પણ છે. મૌન પણ જાણે એક હથિયાર હોય. તો પછી વિરોધનો સામનો કેવી રીતે કરવો? લખાણ મુજબ એની પણ એક પદ્ધતિ છે. સ્ટેપ 1, વિરોધીઓના પડકારોથી ડરવાનું નહીં. સ્ટેપ 2, ખોટા આરોપોનો જવાબ આપવામાં સમય બગાડવાનો નહીં. અને સ્ટેપ 3, પૂરી મુત્સદ્દીગીરીથી પોતાના કામને વળગી રહેવાનું. આનાથી એકદમ સ્પષ્ટ અને મજબૂત અભિગમ દેખાઈ આવે છે. નેતૃત્વનો એક મોટો ગુણ છે નિર્ણાયક કાર્યવાહી. લખાણ એમની નિર્ણય લેવાની શક્તિની ખૂબ પ્રશંસા કરે છે. એમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યા છે કે હજારો વિરોધો અને મુશ્કેલીઓ આવે ને તો પણ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહે છે. આ તેમની હિંમત અને સ્પષ્ટતા બતાવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ છેલ્લા અને સૌથી ગહન વિભાગ પર, સંસ્કૃતિ અને ચારિત્ર્ય. ચાલો જોઈએ કે આ લખાણ કેવી રીતે એમને માત્ર એક રાજકારણી તરીકે નહીં પણ એક આખા સાંસ્કૃતિક પ્રતીક તરીકે રજૂ કરે છે. સાંભળો, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદ તેમના શ્વાસોચ્છ્વાસ છે અને શિસ્ત તેમનું બ્લડ ગ્રુપ છે. આ કેટલું મજબૂત રૂપક છે. લખાણ જાણે કહેવા માંગે છે કે આ ગુણો એમના વ્યક્તિત્વનો ખાલી એક ભાગ નથી, પણ એમના અસ્તિત્વનો પાયો છે. હવે વાત કરીએ એમના સ્વભાવની. લખાણ મુજબ એમને કોઈ લાલચ નથી,
કોઈ ભય નથી અને અંગત સ્વાર્થની તો કોઈ ચિંતા જ નથી. આ બધી વાતો એક ભ્રષ્ટાચાર મુક્ત છબી રજૂ કરે છે. અને હા, એમાં એ પણ લખ્યું છે કે એમની રમૂજ વૃત્તિ પણ કમાલની છે. અને છેલ્લે લખાણ એમના વ્યક્તિત્વને હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક તરીકે ઓળખાવે છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરે છે કે તેમની આંખોમાં છલકાતી ચારિત્ર્યની ચમક કોઈને પણ હિપ્નોટાઇઝ કરી શકે તેવી શક્તિશાળી છે. આ વાતો દ્વારા તેમને એક રાજકીય નેતા કરતાં પણ કંઈક વિશેષ, એક સાંસ્કૃતિક અને કરિશ્માઈ વ્યક્તિત્વ તરીકે રજૂ કરવામાં આવે છે. તો આ 20 કારણોનું વિશ્લેષણ કર્યા પછી સવાલ એ થાય છે કે આ લખાણ મુજબ એક આદર્શ નેતા એટલે કોણ? શું એ એવી વ્યક્તિ છે જે સંપૂર્ણ દેખાય, જે ક્યારેય થાકે નહીં, જે મજબૂત નિર્ણયો લે અને જે સંસ્કૃતિનું પ્રતીક હોય? આ આખું ચિત્ર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે કોઈ પણ પોતાના નેતામાં આખરે કયા ગુણો શોધતો હોય છે અને કેમ.